હેલો ગાઈઝ, ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ, જય માતાજી. તો ચાલો, મસ્ત સવાર પડી ગઈ છે આપણી. હવે આજે આપણે જવાનું છે ઓફિસે. આજનો વાર છે મંગળવાર. તો મસ્ત ફર્સ્ટ ક્લાસ જો આપણી રાધુ પડી છે નીચે. હવે તો આપણે ડેઈલી રાધુને લઈને જ જવાનું છે. આપણે ઓટોમાં કે રેપિડોમાં કે ઉબેરમાં આપણે જવાનું નથી. આપણું સેટિંગ થઈ ગયું મસ્ત ક્લાસ. હવે આપણે છોડાવી લીધી છે આપણે ગાડી. તો જઈએ આપણે ઓફિસ બાજુ. મસ્ત અત્યારમાં વેધર પણ બહુ મસ્ત સારું છે. સુરતનો વ્યૂ પણ બહુ જોરદાર આવે છે અત્યારમાં. બહુ મસ્ત લોકેશન છે અને મસ્ત વેધરવાળું વાતાવરણ છે. તો ચાલો જઈએ આપણે ઓફિસે. એ પહેલાં પણ આપણે ચા પાણી પીતાવી અને પછી જઈએ આપણે ઓફિસે. ચાલો પહેલાં ચા પાણી પીતાવી. ઓલા જીવન પાણી આપણે ગામડાનું ટ્રેક્ટર આવી ગયું છે ભાઈ. ગામડે અત્યારે છે ને વેકેશનમાં આ વધારે હાલે. વધારે એટલે કે ભાઈ ટ્રેક્ટરમાં રેતી ભરવાનું છે, ખાતર ભરવાનું છે ને એવું બધું. અહીં વધારે હાલે, અહીં ચાલુ હોય એવું. એટલે ગામડા અત્યારે બધા લોકો ખાતર ભરતા હોય. નવરા હોય ને તો બધા ખેતીમાં એને ખાતર ભરી દઈએ અને પછી વાવણી થાય ને એની કંઈક મોજ અલગ જ હોય ભાઈ. તો ચાલો જઈએ ચા પાણી પીવા. બીજું ટ્રેક્ટર નીકળ્યું. આમાં રેતી ફેરી છે. એટલે આ તો બાંધકામ હોય ને, જ્યાં બાંધકામ થતું હોય ત્યાં જતી હોય. ખેતરે ન જાય. આવડા લોકોનું કામ નથી ખેતરમાં ટ્રેક્ટર હાંકવાની. અહીંના ડ્રાઈવર ન હાલે, એમાં એવી ડ્રાઈવર જોઈએ. ઢોલી કારીગર હોય ને એવા હાલે. લાય ભાઈ ચા આપી દે કટિંગ. અમારે આજે તો કારીગર આવી ગયા છે એટલે આજે ઓફિસ ખુલી ગઈ છે અમારે વહેલી. પાછળ છે કારીગર લેડીઝ લોક દરિયા છે ને. કાટા લે વાહ, આ બધી હાડી ગોઠવાઈ ગઈ જો આજે. અહીંયા બધું મસ્ત ક્લિયર છે. શું વાત છે. વાળોવાર આવી ગયા છે. હું ગયો પછી એવાય છે સાફ સફાઈ કરવાવાળા. સાફ સફાઈ થઈ ગઈ હોય તો સારામાં સારું હોય. કોમ્પ્યુટરે આપણે ચાલુ જ છે, બંધ નથી થયું. પાણીની બોટલ ભરી લઈ. ઉનાળામાં ભાઈ પાણી પીવું જરૂરી છે. હું બપોર સુધીમાં 2 બોટલ પી જાઉં ફાઇનલ. એટલે ભાઈ ઉનાળાની અંદર પાણી પીવું જરૂરી છે. મને આ વ્યક્તિએ કીધું હતું બહુ વધારે પાણી પીવું સારું સ્કિન માટે. એટલે હું વ્યક્તિનો અત્યારે ફોલો કરું છું. વ્યક્તિનું મેં બધી વસ્તુ માની છે. તોય છતાંય હજી આ વસ્તુ આપણે માનવાની જ છે. કેમ કે આપણે એણે ખોટી વાત ક્યારેય ને ખોટા રસ્તે ક્યારે એણે આપણે નથી લઈ ગયા. એટલે એ પ્રમાણે આપણે એની વાત આપણે માની લઈએ. બાકી પછી તો જોઈ જાય. તો ચાલો આપણે મસ્ત આપણું કામ પતી ગયું છે હવે. અને હવે આપણે જવાનું છે બીજી જગ્યાએ. ઓફિસને બધું બંધ કરી દઈએ ને પછી આપણે ભાગી બીજી જગ્યાએ. એ ગયા. કોમ્પ્યુટર આપણું ચાલુ હોય ઓટો સિસ્ટમમાં છે એટલે કોમ્પ્યુટર ઓટોમેટિક પછી બંધ થઈ જાય. કારા ઉનાળે તો માણસો બાટલા હારીને જાય છે ભાઈ. એટલે મંદી નથી પણ ખાવા તો જોઈ. એટલે જો ઓલા ભાઈ છે બાટલો લઈને જાય છે, એની આગળ એક ભાઈ છે એ ઓપન બાટલો લઈને જાય છે. આ ભાઈ કોથળીમાં પૂરી દીધો છે. એને એમ કે અમને ખબર ન પડે એમ. જો એટલે આવો માહોલ છે ભાઈ અત્યારના જમાના પ્રમાણે. જો છે ને બાકી ફર્સ્ટ ક્લાસ કેવો બાટલો વીટીને જાય છે. એમ જાણે ફોનું લેવા જતા હોય ને એમ જાય છે. આવું છે ભાઈ.
તડકા છે પણ છતાંય છે ને માણસ હિંમત નથી હારતા બાટલા લેવા માટે. ભાઈ બહાર નીકળ્યો ને આવો કંઈક વ્યૂ હતો સાંજનો. 7:15 વાગવા આવ્યા છે અત્યારે, બધા ધંધેથી નીકળતા હોય એટલે થોડીક ટ્રાફિક છે. અને ભાઈ અત્યારે એક તો આવડા ચૂંટણી લડે છે. અત્યારે જિલ્લા પંચાયત અને તાલુકા પંચાયતની ચૂંટણી આવે છે અને આ લોકોનું એટલું અત્યારે ડીજેની વગાડે છે બધું જોરમાં. ડીજે તો એટલા વગાડા ને આપવાળા ને કોંગ્રેસવાળા ને ભાજપવાળા ને અત્યારે ડીજે લઈને હાલી નીકળ્યા છે બધા. એની વાત પૂછોમાં તમે. એટલે ને ભાઈ માહોલ છે ફૂલે ફૂલ ગરમ. એટલે માહોલ તો રહેવાનો જ છે. આપણે એમાં ટિકિટ હોટ કરવી આપણે જોવાનું છે. બાકી માહોલ તો ચાલુ જ રહેવાનો છે, માહોલ ખૂટવાનો નથી. અને જો આ બધા રોંગમાં આવે બાકાજી બોલાવવાની છે અહીંયા. જો થયું ને ચાલુ ખબર જ હોય થાય જ. એટલે આ બાજુથી નથી આવવાનું ને છતાંય આ લોકો આ બાજુથી આવે છે. એના કારણે આ બધું ટ્રાફિક થાય છે. આમ જોવો અહીંયા જો આ લોકો બધા છે અહીંયા. તો ભાઈ ગાડી એવી ને હવે આપણી પાસે. એટલે આપણે હવે સિગ્નલે મીડા ઉપર રહેવા. આપણે પહેલાં ઊભા રહેતા નહીં. જ્યાં સુધી સિગ્નલ પૂરું ન થાય ત્યાં સુધી ઊભું રહેવાનું શાંતિથી. ઉતાવળ કરતા થાય ને ઉતાવળ ન થાય કાંઈ આપણે હવે. તો ચાલો ભાઈ આપણે મસ્ત હવે જો ભાઈ જમીને વોકિંગ કરવા આવી ગયા છે. આજે થોડુંક પ્લસ થઈ ગયું છે વોકિંગ કરવાનું. મામાની ઘરે આજે હતી પૂરી અને મઠો. એટલે ભાઈ થોડુંક આજે વધારે ખેંચાઈ ગયું છે. મજા આવી ગઈ છે. ગરમીની સિઝન હતી એટલે ફૂલે ફૂલ જોર્સમાં મઠો ખેંચી લીધો છે આજ. એટલે હવે ભાઈ વોકિંગ કરવું જરૂરી છે. નકર પછી આંટા પકડાય અને એવું થાય એ આપણે કરવા થતું નથી. આપણે હંમેશાની માટે હેલ્ધી રહેવાનું. જો આ બોમ્બે ચોપાટી, બોમ્બે આઈસ્ક્રીમ આ લોકોનું કાલે મેં આઈસ્ક્રીમ ખાધું હતું પણ આપણે મૂકી નહોતી. હવે આણે ક્યાં અહીંયા બસ નાખી છે. આ પોલીસવાળા પકડે નહીં ને એટલે. હા ભાઈ મસ્ત મજાની સેવા કરે છે કૂતરાની. ક્યાંથી આવો ભાઈ તમે? આપણે યુટ્યુબમાં ચેનલ છે, બધું ડેઈલી સર્વિસ બધું બતાવીએ. તમે ક્યાંથી આવો? એવું છે કાંઈ વાંધો નહીં ભાઈ, આપણે ના પડે. સેવાનું કામ કરે. જો ડેઈલી સર્વિસ અહીંયા આવે છે અને મસ્ત કૂતરાઓને ચોરીને એવું બધું ખવડાવે છે. ને સેવા ભાઈની બહુ સારી છે. મેં ઘણી વાર જોયે છે અવારનવાર. મેં કીધું મેં બોલો ભાઈ ક્યાંથી આવો? કે ભાઈ આપણે એ કે આપણું કંઈ નામ ને એવું કે રિવીલ નથી કરવું એમ. એટલે ભાઈનું બહુ સારું સેવાનું કામ હાલે છે. આમ ભાઈ જા આમ આમ ત્યાં તને કહું ખાવાનું દે જા નહીં. અહીંયા આટા મારતો અહીંયા આટા મારે છે પાછો. તો ચાલો આપણે વોકિંગ પતી ગયો હવે શાંતિથી. અને હવે આપણે આ વ્લોગને અહીંયા એન્ડ કરી દઈશું અને મળશું કાલે એક નવા બ્લોગમાં નવી મોજ મસ્તી સાથે. તો વિડીયોને લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. તો ચાલો મળીએ કાલે નવા બ્લોગમાં અને નવી મોજ મસ્તી સાથે. બાય બાય.